हेलो फ्रेंड्स, वेलकम बैक। इंडियन इकोनॉमी लेक्चर सीरीजनी આગળ આપણે હવે વાત કરીએ તો આજે આપણે જે ટોપિકની વાત કરવાના છીએ ને એ ટોપિકનું નામ છે કર પ્રણાલી, ટેક્સેશન. ભારતમાં ટેક્સ કેવી રીતે લેવાય છે અને એ ટેક્સેશનની અંદર ખાસ એક ટેક્સ છે જેનું નામ છે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એ વિશેની આપણે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે કર પ્રણાલી શું છે. ટેક્સ કોને કહેવાય, કર કોને કહેવાય? તો કર એ એક પ્રકારની નિશ્ચિત અને અનિવાર્ય પ્રકારની ચૂકવણી છે કે જે દરેકે દરેક વ્યક્તિએ ચૂકવવી જ પડે છે અને એ કરના બદલામાં વ્યક્તિને સીધો કોઈ લાભ થતો નથી. ઉદાહરણ તરીકે આપણે જે ટેક્સ પે કરીએ છીએ એ ટેક્સનો ઉપયોગ સરકાર ક્યાં કરશે? તો કાં તો રોડ બનાવશે, કાં તો ઇલેક્ટ્રિસિટીનું કામ કરશે, સમાજ માટે કોઈ કામ કરશે, યોજના બનાવશે, કૃષિ પાછળ ખર્ચ કરશે કે ઉદ્યોગો પાછળ ખર્ચ કરશે. કોઈ બી જગ્યાએ સરકાર જે છે ઈચ્છે ત્યાં ખર્ચ કરી શકે છે. આપણને ડાયરેક્ટ વેમાં કોઈ એનો ફાયદો થતો નથી. બરાબર. ભારતીય બંધારણે જે છે ને એ કર લેવાની સત્તા આપણા બંધારણની અંદર 3 સ્તરને આપી છે. કેન્દ્ર પણ કર લઈ શકે છે, કેન્દ્રની સરકાર, રાજ્યની સરકાર પણ કર લઈ શકે છે અને એ સાથે સાથે આપણા જે પંચાયતની જે બોડી છે એ પણ જે છે નગરપાલિકા, મહાનગરપાલિકા એ પણ કર લઈ શકે છે. સમગ્ર વિશ્વની અંદર કર લેવા માટેની 4 પ્રણાલી અપનાવવામાં આવેલી છે અને ચારે ફટાફટ આપણે જોઈશું કઈ કઈ છે. તો સૌપ્રથમ જે છે એ પ્રોગ્રેસિવ પ્રકારનો ટેક્સ આવે છે, રિગ્રેસિવ પ્રકારનો ટેક્સ આવે છે, પ્રપોર્શનલ પ્રકારનો અથવા તો ફ્લેટ પ્રકારનો ટેક્સ આવે છે અને એક અંતિમ ટેક્સ આવે છે જેનું નામ છે ડિગ્રેસિવ પ્રકારનો ટેક્સ. બધાને આપણે ગુજરાતીમાં તમને ફટાફટ નામ કહી દઉં તો પ્રગામી અથવા તો પ્રગતિશીલ કર, પ્રતિગામી અથવા તો પ્રત્યાગમન કર, ત્યારબાદ જે છે એ અનુકૂળ અથવા તો પ્રમાણબદ્ધ, પ્રપોર્શનલ અથવા તો ફ્લેટ ટેક્સ એનું નામ છે અને અવક્રમિક એટલે કે ડિગ્રેસિવ ટેક્સ. શું ભેદ છે આ ચારેની અંદર? તો જ્યારે તમારી આવકમાં વૃદ્ધિ થાય અને એની સાથે સાથે કરમાં પણ વધારો થાય ને તો એને આપણે કહીશું પ્રોગ્રેસિવ ટેક્સ, પ્રગામી કર. પણ આવક વધતાની સાથે સાથે ટેક્સ ઘટી જાય, આવક વધી છે પણ ટેક્સ ઘટી ગયો છે તો એને આપણે કહીશું રિગ્રેસિવ ટેક્સ, પ્રતિગામી કર. એ પ્રકારનો ટેક્સ કે જેને આવકની સાથે કોઈ લેવા દેવા નથી. ચાહે આપણી આવક વધારે છે અથવા તો આપણી આવક ઓછી છે એની સાથે કોઈ જ લેવા દેવા નથી. તો આ પ્રકારના કરને આપણે કહીએ છીએ પ્રમાણસરનો કર અથવા તો પ્રમાણસરનો કર, કે એનું પ્રપોર્શનલ ટેક્સ અથવા તો ફ્લેટ ટેક્સ એનું બીજું નામ છે. અને એ પ્રકારનો કર કે જે શરૂઆતમાં વધે છે પણ એક ઊંચાઈ પછી એ સ્ટોપ થઈ જાય છે, પછી એ વધતો નથી. એમ કે શરૂઆતમાં જેમ જેમ આવક આપણી વધે એમ એ કર વધી ગયો પણ હવે આવક માની લઈએ કે આપણી 10 લાખની થઈ ગઈ તો હવે ટેક્સ વધશે નહીં, ટેક્સ કોન્સ્ટન્ટ થઈ ગયો, વધ્યો અને પછી કોન્સ્ટન્ટ થઈ ગયો. તો એને કહે છે અવક્રમિક અથવા તો ડિગ્રેસિવ પ્રકારનો ટેક્સ. આપણો ભારતનો જે ઇન્કમ ટેક્સ જે છે ને એ 2 સ્લેબની અંદર આવે છે. એ પ્રોગ્રેસિવ ટેક્સ પણ છે અને ડિગ્રેસિવ પણ છે. એટલે કે પ્રગામી ટેક્સ પણ એને પ્રગામી કર પણ કહી શકાય એને અને એની સાથે સાથે અવક્રમિક પણ કહી શકાય ભારતનો ઇન્કમ ટેક્સ. પણ ભારતનો જે જીએસટી છે, આપણે જે જીએસટીની વાત કરવાના છીએ આજે, એ પ્રપોર્શનલ પ્રકારનો ટેક્સ છે એટલે કે ફ્લેટ ટેક્સ છે. બરાબર. પ્રપોર્શનલ તો ફ્લેટ પ્રકારનો ટેક્સ, પ્રમાણબદ્ધ કહીશું કે મને પ્રમાણબદ્ધ એમ. ઓકે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ કે જે પ્રગામી જે કર છે એમાં ન્યાયના સિદ્ધાંતનું પાલન થાય છે. કારણ કે જે છે આવક વધે તો કર વધવાનો છે. બરાબર છે. ન્યાયના સિદ્ધાંતનું પાલન થાય છે. એના માટે આ કર જે છે એનો બોજ જે છે જે ધનિક વ્યક્તિ પર વધારે હોય છે. જેમ જેમ તમે રૂપિયા કમાઓ, તમારી આવક વધવાની એમ આ ટેક્સનું પ્રમાણ પણ વધી જશે. ન્યાયના સિદ્ધાંતનું પાલન થાય છે. દ્વિતીય નંબરનો જે કર છે રિગ્રેસિવ ટેક્સ, પ્રતિગામી કર, એમાં ન્યાયના સિદ્ધાંતનું પાલન થતું નથી. કેમ નથી થતું? આવક વધે અને ટેક્સ ઘટી જાય તો આ બધો જે બોજ જે છે તો ગરીબ વ્યક્તિ પર આવવાનો. ગરીબ વ્યક્તિનો ટેક્સ વધારે છે, અમીર વ્યક્તિનો ટેક્સ તો ઓછો થઈ ગયો. તો અહીંયા ન્યાયના સિદ્ધાંતનું પાલન થતું નથી. ત્રીજા નંબરનો જે ટેક્સ છે પ્રપોર્શનલ ટેક્સ અથવા તો ફ્લેટ ટેક્સ, એમાં પણ ન્યાયના સિદ્ધાંતનું પાલન થતું નથી. ચાહે આપણી આવક વધારે હોય કે ઓછી હોય, એક જ પ્રકારનો ટેક્સ લાગે તો અહીંયા પણ ન્યાયના સિદ્ધાંતનું પાલન થતું નથી. તો આ 4 વૈશ્વિક સ્તરે અપનાવવામાં આવેલી પ્રણાલીઓ છે. પર્ટિક્યુલર આપણે હવે વાત કરીશું ભારતની. તો ભારતની અંદર કઈ પ્રણાલી છે? તો સામાન્ય રીતે 2 પ્રકારે કર લેવામાં આવે છે. એક તો છે પ્રત્યક્ષ પ્રકારનો કર અને એક છે પરોક્ષ પ્રકારનો કર. પ્રત્યક્ષ કર કોને કહેવાય? તો જે વ્યક્તિ પર કર નાખવામાં આવે એ જ વ્યક્તિ જ્યારે કરની ચૂકવણી કરે તો આપણે એને કહીશું પ્રત્યક્ષ કર. ઉદાહરણ તરીકે ઇન્કમ ટેક્સ. જે વ્યક્તિ આવક મેળવે છે એ જ વ્યક્તિ કર ભરશે. એટલા માટે આપણે એને કહીએ છીએ ઇન્કમ ટેક્સ, જે જનરલી લાગે છે આવક ઉપર. તો પ્રત્યક્ષ કર કોના પર લાગે છે? આવક ઉપર લાગે છે. પરોક્ષ કર કોને કહેવાય? પરોક્ષ કર ઉદાહરણનું છે સર્વિસ ટેક્સ. એ લાગે છે વસ્તુ પર. આપણે કોઈ બિસ્કિટનું પેકેટ ખરીદીએ છીએ અને એ બિસ્કિટના પેકેટ ઉપર આપણે કર ચૂકવીએ છીએ. હવે એ કર સરકારે આપણા પર નથી નાખેલો, એ કર સરકારે નાખેલો છે કંપની પર. કંપની જ્યારે બિસ્કિટનું ઉત્પાદન કરશે ત્યારે એ બિસ્કિટ જે છે એને માની લો કે 5 રૂપિયામાં બન્યું છે. સરકારે એના પર કર નાખેલો છે કારણ કે કંપનીએ ટેક્સ પે કરવો પડશે. એ 5 રૂપિયાનું બિસ્કિટ હવે થઈ જાય છે સીધું 7 રૂપિયાનું અથવા તો 8 રૂપિયાનું અને આપણે ખરીદી છે 10 રૂપિયાનું. તો જ્યારે આપણે જે છે વસ્તુની ખરીદી કરીએ છીએ ત્યારે આપણે ઓલરેડી ટેક્સ ચૂકવી ચૂક્યા છીએ. કોને ટેક્સ ચૂકવ્યો? આપણે સરકારને. પણ સરકારે એ ટેક્સ આપણા ઉપર લગાવ્યો નથી. એ ટેક્સ લાગ્યો તો કંપની ઉપર, કંપનીએ એ ટેક્સ જે છે શિફ્ટ કરી દીધો આપણી ઉપર અને આપણે એ ટેક્સ ભરીએ છીએ. તો વસ્તુ પર જ્યારે આપણે ટેક્સ આપીએ છીએ ને એ ટેક્સને કહીએ છીએ આપણે પરોક્ષ પ્રકારનો કર. તો સિમ્પલ છે, 2 જ પ્રકારના કર હોય, પ્રત્યક્ષ કર, પરોક્ષ કર.
પ્રત્યક્ષ કર કોને કહેવાય? ઇન્કમ ટેક્સ. કોના પર લાગે? આવક ઉપર લાગે. પરોક્ષ કર સેવા ઉપર લાગે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈ લીધું છે સર્વિસ ટેક્સ. તો બે રીતે પરોક્ષ કર લઈ શકાય. રાજ્ય સરકાર પણ લઈ શકે, કેન્દ્ર સરકાર પણ લઈ શકે છે. કયા કયા કર છે જે રાજ્ય સરકાર લે છે અને કયા કર કેન્દ્ર સરકાર લે છે એની આપણી પાસે એક યાદી છે. ફટાફટ આપણે એને જોઈ લઈએ. સૌપ્રથમ તો જે છે એ કેન્દ્રીય જકાત, કેન્દ્રના કરની આપણે વાત કરીએ તો ખાલી આટલા યાદ રાખવાના છે કે આટલા કર લેવામાં આવે છે, બરાબર છે. કેન્દ્રીય જકાત સૌપ્રથમ લેવામાં આવે છે, સર્વિસ ટેક્સ, ત્યારબાદ વિશેષ કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી એટલે કે બોર્ડર ક્રોસ કરીને જ્યારે વસ્તુ આવે, બહારથી આવતી હોય તો અંદર વેચાતી હોય, બોર્ડર ક્રોસ થાય એટલા માટે એના પર કસ્ટમ ડ્યુટી લાગી જાય, તો વિશેષ પ્રકારની કસ્ટમ ડ્યુટી એના પર લાગે છે. ત્યારબાદ અધિક ઉત્પાદક શુલ્ક લાગે છે. ત્યારબાદ સેસ અને સરચાર્જ લગાવવામાં આવે છે. ત્યારબાદ બેઝિક કસ્ટમ ડ્યુટી એ પણ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે. સ્ટેટ એક્સાઇઝ ડ્યુટી, એની સાથે સાથે ટોલ ટેક્સ અને રોડ પરનો ટેક્સ, આ બધા કેન્દ્રના કર છે. રાજ્ય સરકાર કયા ટેક્સ લગાવે છે? તો રાજ્ય સરકારના પણ અમુક પ્રકારના ટેક્સ જે છે ફિક્સ લગાવવામાં આવેલા છે, જેમાં વેચાણ વેરો છે, મનોરંજન, પ્રાણી, સંપત્તિ અને જુગાર, લોટરી અને જુગાર પર લાગતો ટેક્સ. એ સિવાય રાજ્યના જ અમુક કર છે. ઉદાહરણ તરીકે આલ્કોહોલ પર લાગતો ટેક્સ, વિદ્યુત પર લાગતો ટેક્સ, ત્યારબાદ જે છે એ પેટ્રોલિયમ ક્રૂડ ઉપર લાગતો ટેક્સ, કુદરતી વાયુ પર લાગતો ટેક્સ, ત્યારબાદ ડીઝલ જે છે એના પર લાગતો ટેક્સ, હાઈ સ્પીડ ડીઝલ, મોટર સ્પિરિટ અને ટર્બાઇનનું ઈંધણ. આટલી વસ્તુ પર જે ટેક્સ લાગે છે ને એ આપણો જે છે એ રાજ્ય સરકારનો ટેક્સ છે. તો બે ટેક્સ આપણે જોઈ લીધા, કેન્દ્રના કર અને રાજ્યના કર. હવે આપણે જોયું છે મોડલ. કયા મોડલના આધારે ટેક્સ લેવામાં આવે છે? આ જોયા પ્રકાર કે પ્રત્યક્ષ કર લેવાય, પરોક્ષ કર લેવાય. પરોક્ષમાં પણ બે પ્રકારે લેવાય, રાજ્ય સરકાર પણ લઈ શકે અને કેન્દ્ર સરકાર પણ લઈ શકે. કયું મોડલ વપરાય છે એ અગત્યનું છે. તો શરૂઆતના વર્ષોમાં જ્યારે ટેક્સ લેવાની શરૂઆત થઈ એ વખતે જે મોડલ વાપરવામાં આવતું એ હતું નોન વેટ મોડલ. આ નોન વેટ મોડલની અંદર એક સમસ્યા સર્જાય છે. એ સમસ્યા છે કાસ્કેડ ઇફેક્ટની, અને એ કાસ્કેડ ઇફેક્ટને મિનિમાઇઝ કરવા માટે એક નવું મોડલ આપણે લાવ્યા જેનું નામ છે વેટ, વેલ્યુ એડેડ ટેક્સ. અને એ વેટમાંથી પણ અત્યારે હાલ આપણે જે વાપરીએ છીએ છે સિંગલ વેટ, અને એ સિંગલ વેટ એટલે જ જીએસટી. એ આપણે જોઈએ છે કેવી રીતે 3 ચેન્જીસ આવ્યા છે. નોન વેટ મોડલની આપણે પ્રથમ શરૂઆત કરીએ તો નોન વેટ મોડલની અંદર એક કાસ્કેડ ઇફેક્ટ આપણને જોવા મળતી. કેવી રીતે? ઉદાહરણ આપણને આપેલું છે. બે રીતે આપણે જોઈશું કે રાજ્ય સરકારના આધારે જોઈશું અને એક માર્કેટના આધારે પણ જોઈ લઈએ છીએ. ઉદાહરણ તરીકે કોઈ એક વસ્તુ જે છે 100 રૂપિયાની છે, એ 100 રૂપિયાની વસ્તુ પર 10% ટેક્સ લગાવવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા. તો હવે એ વસ્તુ થઈ ગઈ 110 રૂપિયાની. હવે 110 રૂપિયાની આ જે પ્રોડક્ટ છે એના પર ફરી એકવાર 10% ટેક્સ લગાવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા. તો 110ના 10% એટલે બીજા 11 રૂપિયા ટેક્સ જે છે આના પર લાગવાનો. તો 11 + 110 એટલે હવે એ કિંમત જે છે એની થઈ જશે કુલ 121 રૂપિયા. આ શું થાય છે? ટેક્સ ઉપર ટેક્સ લાગે છે. આને જ કહેવામાં આવે છે કાસ્કેડ ઇફેક્ટ. કાસ્કેડ ઇફેક્ટ એટલે શું છે કે ટેક્સ ઉપર લાગતો ટેક્સ. ત્યારબાદ આપણે આગળ જોઈએ. બજારના ઉદાહરણથી આપણે જોઈએ કે માર્કેટમાં કોઈ એક પ્રોડક્ટ જે છે એની કિંમત છે 100 રૂપિયા. એ 100 રૂપિયા જે છે એ ઉત્પાદક સ્તરે છે જેની કિંમત છે 100 રૂપિયા. હવે એ વસ્તુ પર જે છે એ 10%નો ટેક્સ લાગે છે, અને એ ટેક્સ લાગ્યા બાદ એની કિંમત થઈ જાય છે 110. આ ઉત્પાદકનું છે કામ. હવે એમાં એ પોતાનો પ્રોફિટ એડ કરશે અને એ પ્રોડક્ટ જે છે હવે બની જાય છે 116 રૂપિયાની. વિક્રેતાના સ્તરે આપણે પહોંચી ગયા. વિક્રેતાના સ્તર પરથી પહોંચ્યા પછી આ 116 રૂપિયાની જે પ્રોડક્ટ છે એના પર ફરી એકવાર 10% ટેક્સ લાગશે. એટલે એ 116 રૂપિયા પર આપણે બીજા સમથિંગ 11 રૂપિયા જેવું જે છે કિંમત ચૂકવવાની છે. તો 116 + 11 એટલે કુલ અહીંયા રકમ થઈ જાય છે 127. એ 127માં વિક્રેતા પોતાનો પ્રોફિટ એડ કરે છે 2 રૂપિયા, અને એ કિંમત હવે થઈ જાય છે 129. એ 129 પર જે છે એ બીજો 10% ટેક્સ લાગશે, અને એ ટેક્સ આપણે આમાં ઉમેરીએ તો 129, એના બીજા 10% તો થઈ જશે બીજા 12 રૂપિયા. તો હવે એ કિંમત જે છે 141, અને એ 141ની કિંમત પર બીજા 2 રૂપિયા જે છે પ્રોફિટ ઉમેરીએ આપણે તો એ કિંમત થઈ જશે 143 રૂપિયા. એ 143 રૂપિયાની વસ્તુ જે છે હવે દુકાનદાર પાસે પહોંચી છે, અને એ દુકાનદાર જે છે હવે એ કિંમત જે છે એ આપે છે 150 રૂપિયામાં. તો 100 રૂપિયાની વસ્તુ 150 રૂપિયામાં જ્યારે વેચાય છે તો આ સમગ્ર આખી જે સિસ્ટમ જે બની છે એમાં ટેક્સ ઉપર ટેક્સ લાગે છે, અને આ ટેક્સ ઉપર ટેક્સ જે લાગતો એને આપણે કહીએ છીએ કાસ્કેડ ઇફેક્ટ. એ કાસ્કેડ ઇફેક્ટને દૂર કરવા માટે જે મોડલ અપનાવવામાં આવે છે એને આપણે કહીએ છીએ વેટ મોડલ, એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ. આ નામ પરથી આપણે સમજી શકીએ છીએ વોટ ઇઝ વેટ, વેલ્યુ એડેડ ટેક્સ. જે વેલ્યુ આપણે એડ કરીએ છીએ એ એડ થયેલી વેલ્યુ ઉપર જ આપણે ટેક્સ ભરવાનો છે. સેમ ઉદાહરણ આપણે લઈએ કે 100 રૂપિયાની પ્રોડક્ટ છે, એ 100 રૂપિયા પર જે છે એ 10% આપણે ટેક્સ લગાવીએ છીએ. પ્રથમવાર ટેક્સ લાગે છે એટલે એ વસ્તુ થઈ ગઈ છે હવે 110ની. એ 110ની વસ્તુ જે છે એના પર જે છે એ કોઈ વેપારી પોતાનો નફો ઉમેરે છે બીજા 10 રૂપિયા. હવે એની કિંમત થઈ જાય છે 120 રૂપિયા. હવે આવે છે ફરી ટેક્સ લગાવવાની વાત. તો હવે 120 રૂપિયા પર ટેક્સ નહીં લાગે. એ 120 રૂપિયાના 2 ભાગ પડી જશે. એમાંથી એક ભાગ જે છે 110 રૂપિયા કે જેના પર ઓલરેડી ટેક્સ આગળ અપાઈ ચૂક્યો છે.
વધારાના 10 રૂપિયા આપણે વેલ્યુ કેટલી એડ કરીએ છીએ, પ્રોફિટ કેટલો એડ કરીએ છીએ ઉપર 10 રૂપિયા. આ તો જે વેલ્યુ આપણે એડ કરી એ 10 રૂપિયા પર બીજો 10% ટેક્સ, એટલે 10ના 10% આપણે ગણીએ તો બીજો 1 રૂપિયાનો ટેક્સ એક થાય. તો એ 120 રૂપિયા પર બીજો 1 રૂપિયાનો ટેક્સ લાગશે. તો 120 પ્લસ 1 એટલે થઈ જશે હવે એની કિંમત 121 રૂપિયા. એ 121 રૂપિયાની કિંમત જશે હવે આગળ જશે અને એમાં પોતાનો એક આપણે પ્રોફિટ એડ કરીએ છીએ બીજો 1 રૂપિયાનો. તો હવે એની કિંમત થઈ ગઈ છે 122 રૂપિયા. હવે એ 122 રૂપિયા પર જ્યારે ટેક્સ લાગવાનો છે ત્યારે એના બે ભાગ પડશે. 121 રૂપિયા કે જેના પર તો ઓલરેડી ટેક્સ લાગી ચૂક્યો છે અને હવે 1 રૂપિયો જે આપણે વધારાનો એડ કર્યો, આપણે વેલ્યુ કેટલી એડ કરીએ છીએ 1 રૂપિયાની, તો એ 1 રૂપિયા પર જે ટેક્સ લાગે છે એ 10%, એટલે 1ના 10% એટલે છે 0.1. તો હવે એ વસ્તુ 122ની 122.1 રૂપિયાની હવે થઈ જાય છે. 100 રૂપિયાની વસ્તુ 122 રૂપિયામાં હવે આપણને મળશે. તો આ થઈ જાય છે વેલ્યુ એડેડ ટેક્સ, એટલે કે જે વેલ્યુ આપણે એડ કરીએ છીએ ફક્ત અને ફક્ત એના ઉપર જ ટેક્સ લાગે છે. પહેલેથી ટેક્સની ગણતરી કરવાની નથી. જેના પર ટેક્સ લાગી ગયો છે એને હવે આપણે આની અંદર ગણતરીમાં લેવાની નથી થતી. તો આને કહીશું આપણે વેલ્યુ એડેડ ટેક્સ. અહીંયા આપણે ખામી હોય છે. શું ખામી હોય છે? તો રાજ્ય સરકારો અલગ ટેક્સ લે છે, કેન્દ્ર સરકારો પણ અલગ પોતાનો ટેક્સ લઈ દે છે. દરેક રાજ્યના પોતપોતાના દરો અલગ હોય છે. એટલા માટે વર્ષ 2017માં શું કરવામાં આવે છે કે રાજ્ય અને કેન્દ્ર આ બંને જે પરોક્ષ કર ઉઘરાવે છે લોકો પાસેથી વસ્તુઓ માટેનું, એ બંને કરને ભેગા કરી અને એક જ નામ આપી દેવામાં આવે છે જેનું નામ છે સિંગલ વેટ. વેટમાંથી આપણે થોડા મોડિફાઈ થયા અને સિંગલ વેટ તરફ આપણે શિફ્ટ થયા અને એ જ સિંગલ વેટ જે છે એનું બીજું નામ છે જીએસટી. જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેની આપણે અહીંયા વાત કરીએ છીએ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ શું છે? તો આ કોઈ નવો પ્રકારનો ટેક્સ નથી, પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે પરોક્ષ કરવેરાઓ જે છે એને ભેગા કરી અને એક નવા પ્રકારનો જે છે આપણે ટેક્સ જે છે એનો સ્લેબ તૈયાર કર્યો જેનું નામ છે જીએસટી. કેન્દ્ર અને રાજ્યના કુલ 17 પ્રકારના પરોક્ષ વેરાઓને એક કરી અને આ જે છે જીએસટીનું આપણે નિર્માણ કરેલું છે. તેમ છતાંય અમુક એવા કર છે કે જેને આપણે અપવાદ તરીકે મૂકેલા છે, જે રાજ્ય સરકાર હજુ પણ લઈ શકે છે જીએસટી સિવાય. એક તો પ્રત્યક્ષ કરની અંદર આપણે ચૂકવવાનો છે ઇન્કમ ટેક્સ, ત્યારબાદ પરોક્ષ કરની અંદર આપણે ચૂકવવાનું છે જીએસટી. બે તો આપવાના છે, ઇન્કમ ટેક્સ અને જીએસટી. પણ કેન્દ્ર સરકાર જે છે અમુક વસ્તુઓને અપવાદ રાખી છે કે જેના પર હજુ પણ કેન્દ્ર જ કર લઈ શકે છે, જે જીએસટીમાં સામેલ થયો નથી અને રાજ્યની સરકારો પણ લઈ શકે છે. એ કયા ઉદાહરણ છે? તો નીચે આપણે અંડરલાઈન કરેલી છે. જ્યારે આપણે કેન્દ્રના અને રાજ્યના જે આપણે કર જોયા એ નીચેના જે છે અંડરલાઈન નીચેના એરિયા, અંડરલાઈનની નીચેની જેટલી પણ બાબતો લખેલી છે એ જે છે એના પર જે છે જીએસટી લાગતો, એટલે જીએસટીના અંદર આ ટેક્સ આવેલા નથી. ઉપરના બધા ટેક્સ જે છે એ જીએસટીની અંદર આવી ગયેલા છે. કયા કરો છે કેન્દ્ર પાસેના? એક તો છે બેઝિક કસ્ટમ ડ્યુટી, સ્ટેટ એક્સાઇઝ ડ્યુટી અને ત્રીજા નંબર પર જે છે એ રોડ અને ટોલ ટેક્સ. આ કેન્દ્ર સરકાર હજુ પણ ઉઘરાવે છે, જે જીએસટીની અંદર હજુ સુધીમાં આવ્યો નથી. અને રાજ્ય પાસે જે છે કયા છે? તો આલ્કોહોલનું કન્ઝપ્શન, હ્યુમન કન્ઝપ્શન માટેનું આલ્કોહોલ, ત્યારબાદ વિદ્યુત પરનો શુલ્ક લાગે છે, પેટ્રોલિયમ ક્રૂડ કુદરતી ગેસ પર ટેક્સ લાગે છે, ત્યારબાદ જે છે એ ડીઝલ, હાઈ સ્પીડ ડીઝલ, મોટર સ્પિરિટ અને ટર્બાઇન માટેનું ઈંધણ. આ બાબતો જે છે એના પર હજુ પણ ટેક્સ લાગે છે. એ રાજ્યની સંપત્તિ પ્રમાણે જ લાગે છે. શા માટે? કારણ કે દારૂ, આલ્કોહોલ જે છે એ ઘણા બધા એવા રાજ્યો હતા ને કે જેની આવકનો સૌથી મોટો સ્ત્રોત છે. આલ્કોહોલ વેચીને જે રાજ્યોને ઘણો બધો પ્રોફિટ થતો હતો ને એટલા માટે આ જે છે કરને એ લોકોએ જીએસટીમાં સમાવેશ કરવા દીધો નથી. એટલા માટે કારણ કે જીએસટી એ કેન્દ્રનો કાયદો હતો, રાજ્યોએ જે છે એને પરમિશન આપેલી નથી. એટલા માટે આલ્કોહોલ જે છે એ રાજ્ય દ્વારા હજુ પણ એના પર ટેક્સ લેવામાં આવે છે. તો આ થઈ ગઈ વાત જીએસટીની, કે જીએસટીની અંદર આ તમામ પ્રકારના પરોક્ષ કરવેરાઓને આપણે ઉમેર્યા. અહીંયા આપણે જોયું નોન વેટ મોડલ અને વેટ મોડલ વચ્ચેનો ડિફરન્સ. હવે આપણે જોઈશું વેટ અને જીએસટી વચ્ચે શું ડિફરન્સ છે. તો વેટ જે છે એ દરેક રાજ્યમાં અલગ અલગ લેવામાં આવતો, જ્યારે જીએસટી જે છે એ સમગ્ર દેશ માટે એક જ જગ્યાએથી આપણે લઈએ છીએ. વેટ જે છે એ ફક્ત વસ્તુ પર લેવામાં આવતો, જ્યારે જીએસટી જે છે એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે. નામમાં જે આપણને ખ્યાલ આવી જશે કે વસ્તુ પર પણ લેવામાં આવશે અને સેવા પર પણ લેવામાં આવશે. સેવા એટલે શું છે? કે સોફ્ટવેર છે, કોઈ કોર્સ છે, આપણે ઓનલાઈન કોઈ કોર્સ પરચેસ કરીએ તો કોઈ વસ્તુ નથી, પણ એ વેટમાં એનું કાઉન્ટ નહોતું, વેટમાં એને ગણતરી કરવામાં ના આવતી. આ શું છે? એક પ્રકારની સેવા છે. સોફ્ટવેર શું છે? એક પ્રકારની સેવા છે. તો આ સેવા જે છે એના પર જે લાગતો કર જે છે એ હવે જીએસટીની અંદર આપણે એને એડ કર્યો છે. એક ડિબેટ કરવા જેવો મુદ્દો જે છે એ જીએસટી પાછળ હતો, એ હતો કે વેટ જે છે એ ક્યાં આગળ જમા કરવામાં આવશે. તો વેટ જે છે એ વેલ્યુ એડેડ ટેક્સ એ રાજ્ય જે વિક્રેતા રાજ્ય હોય, માની લે કે બે રાજ્ય વચ્ચે વેપાર થાય છે, ગુજરાતમાંથી કોઈ પ્રોડક્ટ બની અને એ મહારાષ્ટ્ર સુધી જાય છે અને જો એના પર વેટ લાગશે તો એ જે વેટની જે રકમ આવશે એ રકમ જે છે ગુજરાત સરકારને મળતી. તો વેલ્યુ એડેડ ટેક્સ જે છે એમાં વિક્રેતાને ફાયદો થતો. પણ જીએસટી જે છે એ જીએસટીમાં એ પ્રકારની સિસ્ટમ છે કે જ્યારે જીએસટીમાં બે વેપાર થતો હોય, ગુજરાતમાંથી કોઈ પ્રોડક્ટ બને છે અને એ પ્રોડક્ટ બનીને મહારાષ્ટ્ર સુધી જાય છે અને અહીંયા આગળ જો જીએસટી લાગશે તો એ જીએસટીની બધી જ રકમ જે છે ને એ ઉપભોક્તા રાજ્યને મળે છે. એટલે કે મહારાષ્ટ્રની એ રકમ જે છે, ટેક્સની જે ઇન્કમ જે છે એ બધી મહારાષ્ટ્રને મળવાની છે. તો આ જે છે એ ઉપભોક્તા રાજ્ય તરફ જે છે એ વધારે
કેન્દ્રિત હતો, એટલા માટે જે વિક્રેતા રાજ્યો હતા, જે ઉત્પાદન કરતા હતા, એ રાજ્યો જે છે આની અંદર વિરોધ પણ કર્યો છે. આપણે આગળ જોઈએ છે શું છે એ પ્રોપર. જીએસટીની શરૂઆત ક્યાંથી થયેલી છે? તો ભારતમાં જે છે એક સમિતિ બને છે, એ સમિતિનું નામ છે વિજય કેલકર સમિતિ. વિજય કેલકર સમિતિએ ભલામણ કરેલી છે, એટલા માટે વર્ષ 2017માં બંધારણની અંદર આપણે એક સુધારો કર્યો છે, કારણ કે ટેક્સેશન જેવી અગત્યની બાબત હતી, એટલા માટે રાજ્યોની પણ આપણે પરમિશન લેવાની હતી, એટલા માટે તો 101 નંબરનો બંધારણીય સુધારો કરી અને આપણે જીએસટીને લાગુ કર્યો છે. કુલ 5 કાયદા પસાર થયેલા છે, જેમાંથી 4 કાયદા જે છે કેન્દ્ર સરકારના છે. કેન્દ્રનો જીએસટી, એકીકૃત જીએસટી, યુટી જીએસટી યુનિયન ટેરેટરી માટેનો, અને જીએસટી ક્ષતિપૂર્તિ રાજ્યો માટે. જે રાજ્યોને નુકસાન થાય છે, જે રાજ્યો ઉત્પાદકની ભૂમિકામાં છે, ઉત્પાદન કરી શકે છે અને એ પોતાની પ્રોડક્ટને વેચે છે અને એમને નુકસાન થાય છે, તો એ નુકસાનની ભરપાઈ જે છે કેન્દ્ર સરકાર કરશે 5 વર્ષ સુધી. અને એનો જે છે કાયદો બનાવેલો એ છે જીએસટી રાજ્યોની ક્ષતિપૂર્તિ માટેનો કાયદો. અને રાજ્યોએ પોતાનો જીએસટીનો દરેક રાજ્યે અલગ અલગ કાયદો પસાર કરી દીધો, એટલા માટે રાજ્યોનો જીએસટી. તો આ રીતે જીએસટી પસાર થાય છે. ફેક્ટ ડેટા કયા છે આની અંદર? તો જીએસટીને પરમિશન આપનારું પ્રથમ રાજ્ય, કેન્દ્રએ કાયદો પસાર કર્યો, એના પછી રાજ્યોએ પરમિશન આપવાની હતી. તો પ્રથમ રાજ્ય કયું હતું? તો પ્રથમ રાજ્ય હતું આસામ. અંતિમ રાજ્ય કયું છે? જમ્મુ કાશ્મીર. ગુજરાત કયા નંબર પર છે? 6ઠ્ઠા નંબર ઉપર. અને જીએસટી જે છે એ એક પ્રકારનો સિંગલ વેટ ટેક્સ છે. ગણતરી કેવી રીતે થશે? તો 3 રીતે જીએસટીની ગણતરી થાય છે. એક તરફ છે ઇન્ટ્રા જીએસટી, એક તરફ છે ઇન્ટર જીએસટી, અને એક તરફ જે છે એનું નામ છે યુનિયન ટેરેટરીનો જીએસટી. તો કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે આપણી પાસે 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જો કોઈ વસ્તુ વેચાય છે અને એના પર જે જીએસટી લાગવામાં આવે છે એ જીએસટીનું નામ છે યુટી જીએસટી. અને આ યુટી જીએસટીની તમામ રકમ એ કેન્દ્ર સરકાર પાસે રહેશે. બીજો ટેક્સ લાગે છે ઇન્ટ્રા જીએસટી. ઇન્ટ્રા જીએસટી એટલે કે રાજ્યની અંદર જામનગરની વસ્તુ બની અને મહેસાણામાં વેચાય છે, અમદાવાદમાંથી વસ્તુ બનીને સુરતમાં વેચાય છે, તો અહીંયા જે વેપાર કરવામાં આવે છે એ છે ઇન્ટ્રા જીએસટી. અહીંયા પર રાજ્યની અંદર આપણે જે છે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ અને વેચાણ કરીએ છીએ, તો એને કહીએ છીએ ઇન્ટ્રા જીએસટી. ઇન્ટ્રા જીએસટી જે આપણે ભરીએ છીએ, માની લઈએ કે એ 18% સ્લેબમાં આવે છે. કુલ 4 સ્લેબ છે, 4 સ્લેબ હતા, પછી એમાં ચેન્જ થઈ ગયો છે, પણ જ્યારે જીએસટી આવ્યો ત્યારની આપણે વાત કરીએ, 5%નો એક સ્લેબ છે, ત્યારબાદ 5%, પછી 12%, 18% અને 28%. તો કોઈ પ્રોડક્ટ જે છે 18%ના સ્લેબમાં આવતી હોય તો એના પર જે 18% ટેક્સ લાગશે, ટેક્સ એક જ લાગશે, ઇન્ટ્રા જીએસટી. પણ એ ઇન્ટ્રા જીએસટીની અંદર પણ 2 પ્રકાર, એની વહેંચણી 2 રીતે થશે. આપણે એક જ જગ્યાએ પે કરવાનું છે 18% ઇન્ટ્રા જીએસટી તરીકે, પણ એની વહેંચણી જ્યારે થાય ત્યારે એમાંથી 9 રૂપિયા કેન્દ્ર સરકારને મળશે અને બાકીના 9 રૂપિયા જે છે રાજ્યની સરકારને મળશે. આ છે ઇન્ટ્રા જીએસટી. એના પછી એક કન્સેપ્ટ આવે છે ઇન્ટર જીએસટીનો. ઇન્ટર જીએસટી શું છે? તો જ્યારે રાજ્ય વચ્ચે વેપાર થાય, ગુજરાતની વસ્તુ બનીને મધ્યપ્રદેશમાં જાય, એ વખતે જે ટેક્સ લાગે છે એને આપણે કહીએ છીએ ઇન્ટર જીએસટી. અને ઇન્ટર જીએસટી પણ ઉદાહરણ તરીકે 18 રૂપિયા કોઈ પ્રોડક્ટ છે એના પર 18 રૂપિયા ઇન્ટર જીએસટી ટેક્સ લાગે છે, તો એના પર 2 ભાગ પડવાના છે. એ 2 ભાગમાંથી શું થશે? એક ભાગ જે છે એ મળશે કેન્દ્રની સરકારને ઇન્ટર જીએસટીમાંથી, અને એક ભાગ જે છે એ મળે છે મધ્યપ્રદેશ રાજ્યને. ગુજરાતને એમાં કોઈ ફાયદો થતો નથી. એટલા માટે અહીંયા સૌથી મોટી એક ડિબેટ હતી કે આમાં જે ઉત્પાદન કરનારા જે રાજ્યો છે એને તો નુકસાન થાય છે, એટલા માટે 5 વર્ષ સુધી એની ક્ષતિપૂર્તિ પણ અહીંયા આગળ આપણે કરેલી છે. જીએસટી જે છે બંધારણમાં સામેલ થયો ત્યારે 3 નવા અનુચ્છેદ જે છે આપણે ઉમેરેલા છે. એ કયા 3 અગત્યના અનુચ્છેદ છે? તો 246. 246માં શું લખેલું છે કે જીએસટી એ એક પ્રકારનો એવો પરોક્ષ કર રહેશે જે દેશમાં ઉત્પાદિત થતી તમામ વસ્તુ અને સેવા પર લાગશે, સિવાય કે દારૂ પર સરકાર કર ન લગાવે, આલ્કોહોલ પર ટેક્સ ન લાગે ને, એટલા માટે એનો ઉલ્લેખ બંધારણમાં કરી દીધેલો છે. એટલે હવે જો સરકારે દારૂ ઉપર જીએસટી લેવો હોય ને તો આલ્કોહોલ માટે જે છે ને બંધારણીય સુધારો કરવો પડશે, અને બંધારણીય સુધારો કરવા માટે રાજ્યોની પણ પરમિશન લેવી પડે. અને રાજ્યોની આવકનો સૌથી મોટો સ્ત્રોત જે છે આલ્કોહોલ જ છે, એટલા માટે રાજ્યો જે છે કદી પરમિશન આપવાના નથી. એટલા માટે આલ્કોહોલ શબ્દને પણ સુધારાની અંદર મૂક્યો છે, 246 નંબરના અનુચ્છેદમાં મૂકેલો છે કે જીએસટી એ એક પ્રકારનો એવો પરોક્ષ કર રહેશે કે જે દેશમાં ઉત્પાદિત થતી તમામ વસ્તુ અને સેવા પર લાગશે, સિવાય કે દારૂ. હવે જીએસટી ઉપર કેન્દ્ર સરકાર પણ કાયદો ઘડી શકે છે, રાજ્ય સરકારો પણ કાયદો ઘડી શકે છે, પણ આઈજીએસટીનો જે કિસ્સો છે એટલે કે રાજ્ય વચ્ચેનો વેપાર, એમાં ફક્ત કેન્દ્ર સરકાર જ કાયદો ઘડી શકે છે. 246 નંબરનો આર્ટિકલ છે. 269 અને 279. 269માં આઈજીએસટીની વાત છે, ઇન્ટર જીએસટી એ 269માં છે, અને 279માં જે છે એ વાત કરવામાં આવેલી છે એક જીએસટીની કાઉન્સિલ હશે, નિર્ણયો લેવા માટે કે ટેક્સેશનમાં વધારો કરવો છે જીએસટીમાં અથવા તો ઘટાડો કરવો છે, એના માટેની જીએસટી કાઉન્સિલ છે એ આર્ટિકલ 279 અંતર્ગત જે છે આપણે બનાવેલી છે. આ એક પ્રકારની બિનબંધારણીય સંસ્થા જેવું આપણે કહી શકીએ છીએ. તો જીએસટી કાઉન્સિલ જે છે ને એની અંદર કુલ કેટલા સભ્યો છે? તો કુલ 33 સભ્યો જે છે જીએસટી કાઉન્સિલની અંદર આવે છે. 28 + 2 + 3. કેવી રીતે આની ગણતરી કરવાની? તો 28 સભ્યો એ રાજ્યના નાણામંત્રી અથવા તો નાણામંત્રી દ્વારા નામાંકિત કોઈ એક વ્યક્તિ. 3 સભ્યો એ 3 યુનિયન ટેરિટરીમાંથી આવેલા છે, દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર. આ 3 એવી વિધાન સભાઓ છે કે જે કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે,
એટલે કે કેન્દ્ર સરકાર પણ એને રેગ્યુલેટ કરે છે, પણ છતાં ત્યાં વિધાનસભા પણ આવેલી છે, દિલ્હી, જમ્મુ કાશ્મીર અને પુડુચેરીમાં. તો આ ત્રણમાંથી એક વ્યક્તિ કાં તો ત્યાંના નાણામંત્રી પોતે આવી જાય અથવા તો કોઈ એક વ્યક્તિને પોતાની તરફથી નામાંકિત કરી દે કે આ વ્યક્તિ મારા તરફથી જશે. તો 3 વ્યક્તિઓ યુનિયન ટેરેટરીના, બાકીના 28 નાણામંત્રી રાજ્યોના અને બાકીના 2 વ્યક્તિઓ જે છે કેન્દ્ર સરકારના પોતાના. કયા વ્યક્તિઓ છે? એક નાણામંત્રી પોતે, કેન્દ્રીય નાણામંત્રી, અને બીજા કોઈ બી એક રાજ્ય કક્ષાના મંત્રી અથવા તો રાજ્ય કક્ષાના મંત્રીને ના હોય તો પોતાના તરફથી કોઈ એક વ્યક્તિને અપોઇન્ટ કરી દેશે. તો કુલ 33 સભ્યો થઈ ગયા. આ 33 સભ્યોમાંથી ચેરમેન કોને બનાવવાના? તો ચેરમેન જે છે એ બનશે નાણામંત્રી, કેન્દ્રીય નાણામંત્રી ચેરમેન બનશે, અને જે રાજ્યોના નાણામંત્રી છે, રાજ્યોના અને યુનિયન ટેરેટરીના, એમાંથી કોઈ એક વ્યક્તિને વાઇસ ચેરમેન આપણે બનાવીએ છીએ. ત્યારબાદ મહેસૂલી સચિવ જે છે, ભારતના મહેસૂલી સચિવ, એ જીએસટી કાઉન્સિલના સચિવ તરીકે કાર્ય કરે છે. CBIC, સેન્ટ્રલ બોર્ડ ફોર ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ, આના જે સભ્ય છે એ કાયમી જીએસટી કાઉન્સિલના સભ્ય રહેશે, એ કાયમી સદસ્ય છે, પણ વોટ નથી આપી શકતા. જે વોટનો અધિકાર જે છે ને, કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે વોટ આપવો પડશે, ડિબેટ થાય, વોટ બહુમતીના આધારે નિર્ણય લેવામાં આવે. તો જે વોટનો જે અધિકાર છે એ વોટનો અધિકાર ફક્ત ને ફક્ત આ 33 સભ્યોને જ છે. CBICને એનો કોઈ અધિકાર રહેતો નથી. તો 33 સભ્યો વોટ આપી શકે છે. કોરમ આપણે જોઈએ કે કેટલા મિનિમમ સભ્યો હોવા જોઈએ આની અંદર, તો 50% સભ્યો મિનિમમ હોવા જ જોઈએ, તો જ આ જે છે બેઠક આગળ થશે. બિલ જ્યારે પાસ કરવું હોય તો જેટલા પણ સભ્યો હાજર છે અને એમાંથી જેટલા લોકોએ મત આપ્યો એમાંથી 75% મત જે છે ને એ ફેવરમાં આવે ને તો જ કોઈ બિલ પાસ થાય. હવે 75%ની ગણતરી આપણે કેવી રીતે કરવાની? તો જીએસટીમાં વોટ શેર આપેલું છે કે કેન્દ્ર સરકારની પાસે 1/3 અને રાજ્યની સરકાર પાસે 2/3. તો કુલ 100% મત આપણે ગણીએ, એનો આ શેર 2 ભાગમાં વિભાજિત કરીએ તો કેન્દ્ર સરકાર પાસે 33% હિસ્સો છે અને રાજ્યોની જે સરકાર છે એની પાસે 66% હિસ્સો છે. એટલે 66% મત જે છે એ રાજ્યના ગણવામાં આવશે અને 33% મત જે છે કેન્દ્રના. હવે કેન્દ્રના સદસ્યો કેટલા છે? ખાલી 2 જ સભ્યો છે, એ 2 વચ્ચે 33%, એટલે એક વ્યક્તિ પાસે આવી ગયું વેઇટેજ આપણે ગણીએ કે સમથિંગ 16% આસપાસ. અને રાજ્યના કેટલા લોકો છે આની અંદર? રાજ્યની અંદર જે છે કુલ 32 લોકો છે, 28 વત્તા પેલા બીજા 3, એ રીતે કુલ 33માંથી 2 એટલે કુલ 31 જણા, અને એમની પાસેનું વોટ શેરિંગ છે 66%. એટલે પર પર્સન અહીંયા આગળ જે છે 2.15% જેટલું જે છે વોટ આવે છે. તો આ બંનેને ભેગા કરીને 75% જે છે મત થવા જોઈએ. જો કોઈ બિલ લાવવામાં આવે અને 75% મત મળે તો એ બિલ જે છે જીએસટી કાઉન્સિલમાં પાસ થાય. ઉદાહરણ તરીકે ટેક્સમાં માની લે કે વધારો કરવો છે અને એ બિલ લાવવામાં આવે અને કોઈ રાજ્યના મંત્રી જે છે 10 રાજ્યોના મંત્રી જે છે એની ફેવર કરે છે, તો 10 મંત્રીઓ પણ એ ક્યાંના છે? રાજ્યના છે. તો રાજ્યના મંત્રીઓ જે છે, રાજ્યના સભ્યોનું મૂલ્ય કેટલું છે? 2%. તો 10 ગુણ્યા 2%, એટલે કે મત થઈ ગયા 20 અથવા તો 22% આપણે ગણીએ, 22%. અને કેન્દ્રના જે 2 વ્યક્તિઓ છે એમાંથી એક રાજ્ય કક્ષાના મંત્રી છે અને એક નાણામંત્રી છે. એમાંથી નાણામંત્રી જે હા પાડે છે અને જે બીજા વ્યક્તિ જે છે ના પાડે છે. તો અહીંયા આગળ એક વ્યક્તિનું આપણે મૂલ્ય ગણીએ તો એ વ્યક્તિનું મૂલ્ય કેટલું છે? 16%. તો 16% એમના અને 22% અહીંયાથી, તો 16 + 22 અને ભેગું કરીને લગભગ થાય છે 38%. 75% આપણે પહોંચતા નથી, તો અહીંયા આ બિલ જે છે એને રિજેક્ટ કરવામાં આવશે. 75% મત જે છે પડવા કમ્પલસરી છે. કાં તો 2 વ્યક્તિઓ જે છે કેન્દ્રના બંને જે છે એ પરમિશન આપી દે તો 33% એમના થઈ ગયા, અને બાકીના જે છે 33-75 સુધી પહોંચવા માટે જેટલા પણ ખૂટે છે એટલા આપણે રાજ્યમાંથી એટલા સદસ્યોને તૈયાર કરીશું. ત્યારે જે છે જીએસટીમાં બિલ પાસ થશે અને જીએસટીનો નિર્ણયને વેલિડ ગણવામાં આવશે. તો આ થઈ ગયો સમગ્ર જીએસટી, કેવી રીતે એને પસાર કરવાનું છે, બંધારણમાં કયા કયા પ્રકારના સુધારો થયા, કયા પ્રકારના એની અંદર ફેક્ટ હતા, વેટ કેવી રીતે ગણાતો, નોન વેટ કેવી રીતે ગણાતો, જીએસટી કેવી રીતે ગણાય છે, કેવી રીતે આપણે વેલ્યુ એની એડ કરી, કર માટેની 4 પદ્ધતિ, દરેકે દરેક વસ્તુને આપણે અહીંયા આગળ કરીએ છીએ પૂર્ણ. હવે આપણે મળીશું નેક્સ્ટ સેશનની અંદર બીજા કોઈ ટોપિકની સાથે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.